येषामभिषेक कर्म कृत्वा मत्ता हर्षभरात् सुखं सुरेन्द्रा तृणमपि गणयन्ति नैव नाकं प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः। જેમનું અભિષેક કર્મ કરીને દેવોના ઇન્દ્રો પણ હર્ષથી એવા છલકાઈ જાય છે કે દેવલોકનું સુખ, એ દેવરાજ હોવાનું ઐશ્વર્યનું સુખ એ એમને તણખલા જેવું લાગે છે. આજનું વ્યાખ્યાન આ ભાવનાને સમજવા માટે છે કે એવું તો એમના ચિત્તમાં શું જાગે છે કે જેને પરિણામે એક મનુષ્ય જેની સતત કલ્પનામાં જીવતો હોય છે એવું એ દેવાંગનાઓનું સુખ, એ નંદનવનની ક્રીડાઓનું સુખ, એ વાપીઓમાં તરવાની અને ડૂબવાની લીલાઓનું સુખ, એ સ્વર્ગીય સાધનો, એ રત્ન, એ ઝવેરાત, એ સુવર્ણ, આ બધાનું સુખ એમને તણખલા જેવું લાગવા માંડે. કાંઈક તો મળતું હશે પરમાત્માના અભિષેકમાંથી કે જે સુખ આગળ એમને આ તુચ્છ લાગે. શાસ્ત્રકાર ભગવંતો આ વાતને બહુ ગંભીરતાથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. જીવના બે સ્વરૂપો છે. એક સ્વરૂપ છે એનું શુદ્ધ આત્મતત્વ, જે સંપૂર્ણ સ્વભાવ દશામાં જ ઉપલબ્ધ થઈ શકે છે. અને જીવનું બીજું એક સ્વરૂપ છે અનાદિકાળની કર્મજન્ય મલિનતાઓ એનાથી જામેલું સુખ સ્વરૂપ. આ જે સ્વરૂપ છે એ એટલું તો મલિન છે કે જેની મલિનતાના લીધે શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તો દૂર રહી, એની આંશિક ઝાંખી પણ થઈ શકતી નથી. પણ જ્યારે એ અનંત જ્યોતિ સ્વરૂપ તીર્થંકર પ્રભુના સાનિધ્યમાં એની ઓરા ચક્રમાં પ્રવેશ કરવાનો મોકો મળે છે, ત્યારે ક્યાંક પેલું શુદ્ધ આત્મ સ્વરૂપ એ સ્પર્શી જાય છે. અને એ જે સ્પર્શવાની ઘટના છે એનો જે દિવ્ય આનંદ છે એની આગળ દેવલોકના બધા સુખ તુચ્છ લાગે છે. શુદ્ધ આત્મ સ્વરૂપ એવો અનંત આનંદ લઈને બેઠું છે કે એનો ખાલી આમ ટચ કરો ને ત્યારની પણ અનુભૂતિ એ સંસારના સર્વ સુખ કરતા ચડી જાય છે. હું રોજે સવારે બોલું છું યેશામ અભિષેક કર્મ કૃત્વા, પણ એ લક્ષ્ય નથી બનાવતો કે જે આનંદની અનુભૂતિ દેવરાજ ઇન્દ્રને થઈ, કે જેની આગળ એમને દેવલોકના સુખ પણ તુચ્છ લાગ્યા, એ આનંદની અનુભૂતિ અહીંયા પરમાત્માના દરબારમાં પણ હું કેમ નથી કરતો? કેમ કે દરબારમાં આવીને પણ મારું ચિત્ત તો ભૌતિક સુખ તરફ જ ખેંચાયા કરે છે. મારી અંદર અપેક્ષાઓ અને વાસનાઓનો એક પ્રવાહ વહી રહ્યો છે કે જે દેરાસરમાં પણ શાંત નથી પડતો અને મને ભક્તિના ફળના રૂપમાં નિર્મળ આનંદની પ્રાપ્તિને બદલે એવું કંઈક પ્રાપ્ત કરવાનું શીખવે છે કે જે મારી ભૌતિકતાને વધારે. તમારા આ ભવના સુખની માંગણી હોય કે પરભવના સુખની માંગણી, તમે જોજો કે બધું ભૌતિકતાના દાયરામાં અટવાઈ રહ્યું છે. કારણ કે દેવરાજ ઇન્દ્રને જે શુદ્ધ આત્મ સ્વરૂપનો સ્પર્શ થયો એ અભિષેક કરતા કરતા એ આત્મ સ્વરૂપના સ્પર્શને આપણે ભક્તિનું લક્ષ્ય જ બનાવ્યું નથી. આપણું લક્ષ્ય એ અનંત જ્યોતિ સ્વરૂપ એ જે પરમ તત્વ છે એના સાનિધ્યમાં જઈને પોતાની ભૌતિકતાને ખલાસ કરવાનું છે જ નહીં, ભૌતિકતાને વધારવાનું લક્ષ્ય છે. અહીં કોઈ પણ પૂછે કે ભાઈ ધર્મ શેના માટે, તો આપણે એક જ જવાબ આપીએ છીએ
કે સદગતિ માટે અને સુખ માટે. હરી ફરીને સદગતિનો મતલબ તમારે ત્યાં એક જ થતો હોય છે. આવતા ભાવમાં એવું કંઈક મળી જાય કે જે આ ભાવ કરતા વધારે સારું હોય, ત્યારે મોઢામાંથી એમ નથી નીકળતું કે પરમ ગતિ માટે. સદગતિની ઝંખના છે આપણને, પરમ ગતિની નથી. આ ભાવ એટલો તો ઘૂંટાઈ ગયો છે કે ગમે તે કરવા છતાં જે ભક્તિનું સર્વોચ્ચ લક્ષ્ય છે, શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ, એ મગજમાં બેસતું જ નથી. આનંદ દેવરાજ ઇન્દ્રને એટલે મળે છે કેમ કે પવિત્રતાના સાનિધ્યમાં તમે પોતે પવિત્ર બની જાઓ છો. આનંદનું મુખ્ય કારણ છે એમની પાસે મનની પવિત્રતા. આનંદનું બીજું કારણ છે કે અનન્ય એવા આત્મ સ્વરૂપનો સ્પર્શ. અને આનંદનું ત્રીજું કારણ છે કે એક ક્ષણે પરમાત્માના ઉપકારોની જે સ્મૃતિ થાય છે, એ ઉપકારોની સ્મૃતિ એ એને કૃતજ્ઞતાથી ભરી દે છે. આ ત્રણે ત્રણ નિર્મળ આનંદ છે. પછી એ પવિત્રતાનો આનંદ હોય, એ કૃતજ્ઞતાનો આનંદ હોય, કે પછી આત્મ સ્વરૂપની ઝાંખીનો આનંદ હોય. ત્રણેય આનંદ નિરપેક્ષ આનંદ છે કેમ કે પર આલંબિત નથી. ત્રણેય આનંદ એ અવિનાશી છે કેમ કે એનું નિદાન કોઈ પૂતગલ નથી, શુદ્ધ આત્મદ્રવ્ય છે. એ ત્રણેય આનંદ એ પરમ કક્ષાએ પહોંચી શકે એમ છે કેમ કે પરમ કક્ષાએ પહોંચવા માટે જ એમનો જન્મ થયો હોય છે. ભાગ્યશાળી. નાનપણમાં જ્યારે ગુરુ ભગવંત પાસે પહેલી વાર રોકાવા આવવાનું બન્યું, 10 વર્ષની ઉંમરે, ત્યારે એમને મને એક વાર્તા વાંચવા આપી હતી. વાર્તા હતી દશાર્ણ ભદ્રની. આજે એક વખત આ ભક્તિ તત્વને સમજવા માટે કથા ફરીથી વાગોળી લઈ. દશાર્ણ ભદ્ર એને મનમાં વર્ષોથી એક જ સંકલ્પ અને નિશ્ચય કરેલો છે કે પ્રભુ વીરનું એવું સામૈયું કરવું છે. પ્રભુ વીર એને વંદન કરવા માટે જઈએ ત્યારે એવો વરઘોડો કાઢવો છે કે જે આ સૃષ્ટિમાં ક્યારેય કોઈએ ન કર્યું. આજે છે ને, ક્યારે કોઈએ નહીં, પહેલી વખત, ઐતિહાસિક, ભવ્યાતિ ભવ્ય, આ બધા શબ્દો એ આપણને નકરી તુલના અને સરખામણીમાં ઉતારે છે. એક સ્પર્ધાનો ભાવ આવે છે અને દશાર્ણ ભદ્ર એ સ્પર્ધામાં ગળા ડૂબ છે. અને સામયું કર્યું. અને શાસ્ત્રો લખે છે કે સ્વયં મગધનો સમ્રાટ સૈનિક હોય કે વૈશાલીના નાયક ચેતક હોય, કોઈએ પોતાના જીવનમાં આવા સામૈયાની કલ્પના પણ નહોતી કરી. એવું સામૈયું કર્યું દશાર્ણ ભદ્ર. પોતાની સર્વ સંપત્તિ, પોતાનું સર્વ સૈન્ય, પોતાની સર્વ સમૃદ્ધિ, પોતાની સમગ્ર પ્રજા, પોતાનું જે પણ હતું સર્વસ્વ, એ લિટરલી એને સામૈયામાં મૂકી દીધું. અને પરિણામે એ સામૈયું નીકળ્યું. એના માટે શબ્દકોશો પાછા પડે વર્ણવવા માટે. એવું એ ભવ્યાતિ ભવ્ય સામૈયું. ઇન્દ્ર સ્વયં એ સામૈયાને જોઈ રહ્યા. અને જેમ જેમ એ સામૈયાને જોતા જાય, ઇન્દ્ર પોતે પુલકિત થતા જાય. આહા, કેવો ભક્ત અને એની કેવી ભક્તિ. થતા જાય. અને એ સામૈયામાં પસાર થતા થતા ઇન્દ્રની નજર દશાર્ણ ભદ્ર પર પડી અને એની દશાર્ણ ભદ્રની આંખો જોઈ. માણસની આંખો એની ભાવનાઓનો અરીસો છે, એનું બયાન હોય છે. એને આંખો જોઈ અને આંખોમાં સમર્પણ નહોતું, આંખોમાં લિપ્તતા હતી, અવલિપ્તતા. આંખોમાં ડૂબી જવાનો ભાવ નહીં હતો, આંખોમાં એક મદહોશતા હતી. એક મદમાં ગુલતાન હતી કે આવું સામૈયું ક્યાંય નહીં. જે આંખો એ ડૂબી જવી જોઈતી હતી, એને ભલે આંખો આગળ પાછળ ફરી રહી હતી. અને ચહેરા પર જે ભાવ હતો ને, એ પ્રસન્નતા નહોતી, એ સરખામણીનો આનંદ હતો. આવું ક્યારે, કોને, કેવી રીતે, કોને કર્યું? કર્તૃત્વ ભાવની પ્રબળતા એ અહમ ભાવને જન્મ આપે.
મારે આ કરવું છે, મારે આવો સામયું કરવું છે, બસ આ જે ભાવ ઘૂંટાતો હતો એને અહમ ભાવને એવો તો વિકસિત કરી દીધો, એવો બુલંદી પર પહોંચાડી દીધો કે દશાર્ણ ભદ્ર ભક્તિ કરવા છતાંય સમર્પણથી દૂર રહી ગયા. બધું સર્વસ્વ ન્યોછાવર કરવા છતાંય ઓગળી જવાથી બાકાત રહી ગયા. મેં કીધું તું, ભક્તિ પહાડ નથી બનાવતી, ભક્તિ પાણી બનાવે છે. પહાડ અડીખમ હોય છે, પાણી વહી જતું હોય છે. ભક્તિમાં અડીખમતા નથી રાખવાની હોતી, ભક્તિમાં વહી જવાનું હોય છે. દશાર્ણ ભદ્ર અડીખમ છે, મારા જેવું કોણે કર્યું? અને જે ક્ષણે ઇન્દ્રિયની આંખો જોઈ એક ક્ષણે ઇન્દ્રના ચિત્તમાં કરુણા જાગી કે દશાર્ણ ભદ્ર એને એની ભક્તિનો માયનો સમજાવી દેવો છે. અને માયનો સમજાવવા માટે અહમ ભાવને તોડવો પડે. કોઈ પણ ગુરુ પાસે જાઓ અને ગુરુ તમને પ્રશ્ન પૂછે ને કે ભાઈ તમે કોણ, કેટલું ભણેલા છો, કેટલો ધર્મ કરો છો, આ સુધી કયા કયા સત્કાર્યો કર્યા, આવું બધું પૂછે ને તો એકદમ ચેતી જવું વિવેક, કેમ કે તમારી પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. ગુરુ તમારા અહમભાવને તપાસી રહ્યા છે. તમે જાજે ધારો કે ઉપવાસનું પચખાન લેવા આવો અને ગુરુ કે અઠમ છે કે ઉપવાસ છે એક જ, તો ચેતી જવું કે ગુરુ તમારી પરીક્ષા લઈ રહ્યા છે કે આ ભાગ્યશાળી એમાં કર્તૃત્વ ભાવ કેટલો બચ્યો છે. સમર્પણ હશે ત્યાં ગણતરી નહીં હોય, સમર્પણ હશે ત્યાં હું કરી રહ્યો છું એ ભાવ નહીં હોય, સમર્પણ હશે ત્યાં સરખામણી નહીં હોય, સમર્પણ હશે ત્યાં સ્પર્ધા નહીં. આપણે બધા જ સરખામણી અને સ્પર્ધામાં ઉતર્યા છીએ. અને ઇન્દ્રે એને પોતાની સર્વશક્તિ મૂકી દીધી. 64,000 હાથીઓ વિકુર્વ્યા, બધા એરાવણ હાથી. દરેક હાથીને 7 સૂંઢ, દરેક સૂંઢ પર 8-8 વાવડીઓ, દરેક વાવડીમાં 8-8 કમળ, દરેક કમળ એની 1000 પાંખડીઓ, અને એક એક પાંખડી પર 32 પ્રકારના નૃત્યો દેવો કરી રહ્યા હોય. આવો એક હાથી બનાવવો હોય ને, આ દુનિયાની સમગ્ર સમૃદ્ધિ ઓછી પડી જાય એવા હાથીઓ 64,000. અને એ લઈને ઇન્દ્ર સામયું કરવા ઉતર્યા. જે ઇન્દ્ર અકિંચન બનીને આવી રહ્યા હતા એ આવા હાથીઓ લઈને આવ્યા. અને દશાર્ણ ભદ્રની નજર પડી. એક સામયું એની ઇર્દ ગિર્દ છે, એક સામયું આકાશમાંથી ઉતરી રહ્યો છે. દશાર્ણ ભદ્રને એક ક્ષણે સમજાઈ ગયો, મારું સામયું ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક પહેલી વાર બધું પતી ગયું, આ નજર સામે છે. તુચ્છ મનુષ્ય એનો પહેલો પ્રશ્ન એ હોત કે આજે જ ઇન્દ્રને આવું કરવાનું મન કેમ થયું? દશાર્ણ ભદ્ર તુચ્છ ન હતા, એને સમજાઈ ગયું કે ભલે વૈક્રિય હોય, મારું ઔદારિક છે. વૈક્રિયની સમૃદ્ધિ આગળ ઔદારિકની સમૃદ્ધિ હંમેશા નાની પુરવાર થવાની જ છે. પણ મુખ્ય સવાલ એ છે કે મારા મનમાં અભિમાન આવ્યું ક્યાંથી? મારા મનમાં આ ભાવના જન્મી ક્યાંથી? જન્મી છે સરખામણીમાંથી, જન્મી છે સ્પર્ધામાંથી ને બીકોઝ હું જે ભક્તિ કરી રહ્યો છું એ સત્કાર ભક્તિ છે. સત્કાર ભક્તિ પૂતગલને આશ્રિત હોવાના લીધે એ હંમેશા તપાસ્યા જ કરે છે ક્યાં, કેટલું, કોણ, કઈ રીતે, શું. એ સત્કાર ભક્તિ પૂતગલમાં એવી તો અટવાઈ જાય છે કે પરિણામે એને આ બધી સ્પર્ધાઓ સૂજે છે. સત્કાર ભક્તિમાં ક્યારે કર્તૃત્વ ભાવનો છેદ નહીં ઉડે, કેમ કે મારે કરવું છે, મારે અભિષેક કરવો છે, મારે પૂજા કરવી છે, મારે આ કરવું છે, મારે આ કરવું છે, એમાં હું અકબંધ રહેશે. દશાર્ણ ભદ્રને સમજાયું કે કદાચ આ ઇન્દ્ર કરતાંય વધારે સમૃદ્ધિ વાળા કોઈક આવે. અત્યારે સૌધર્મેન્દ્ર આવ્યા છે,
ઈશાનેન્દ્ર સામાયું લઈને આવે તો આ ઝાંખવું પડશે, અને ઈશાનેન્દ્ર આગળ એટલે અચ્યુતેન્દ્ર સામાયું લઈને આવે તો ઈશાનેન્દ્રનું ઝાંખવું પડશે. સત્કાર ભક્તિમાં ચડસા ચડસી છે. સત્કાર ભક્તિમાં અહમભાવ હોવાના લીધે બધી તુચ્છતા અને ક્ષુદ્રતાનો સમાવેશ થવાની સંભાવના છે. સત્કાર ભક્તિમાં અભિમાન છે, સત્કાર ભક્તિમાં અફસોસ પણ છે. સત્કાર ભક્તિમાં આનંદ છે તો સામે આશ્વાસન પણ છે. મારે સત્કાર ભક્તિ એનાથી ઉપર ઉઠી જવું છે કે જ્યાં આગળ સ્પર્ધા નથી, જ્યાં આગળ આવી કોઈ સરખામણી નથી, અને એ છે આત્મભક્તિ. સત્કાર ભક્તિમાં તમે તમને ગમતા પૂતગલો પ્રભુને સમર્પો છો. આત્મભક્તિમાં તમે તમારો આત્મા જ પ્રભુના ચરણે મૂકી દો છો. પૂતગલો વધઘટ થઈ શકે છે, પૂતગલોના ગુણધર્મો ઉપર નીચે થઈ શકે છે, પૂતગલોની ક્વોલિટીઝ એમાં ઉચ્ચતા નીચતા હોઈ શકે છે, અને માટે સત્કાર ભક્તિમાં સરખામણી હશે. પણ જ્યાં મેં મારો આત્મા જ પ્રભુના ચરણે મૂકી દીધો, હવે સરખામણી કઈ બચી? કેમ કે દરેકનો આત્મા અનંત ગુણનો માલિક. એમાં કઈ ઉચ્ચતા નીચતા, એમાં કઈ ઉપર નીચે થવાની શક્યતા? કશું જ નહીં. દશાર્ણ ભદ્રે પોતાનું આત્મદ્રવ્ય જ પ્રભુના ચરણે ધરી દીધું. આપણા જેવા તુચ્છ જીવો એનું એવું અર્થઘટન કર્યું કે દશાર્ણ ભદ્રે ઇન્દ્રને હરાવી દીધો. અરે રે રે, પાછી આ તુચ્છતા જ આવીને ઉભી રહી. નહીં નહીં, દશાર્ણ ભદ્ર આ તુચ્છતાની હોડમાંથી બહાર નીકળી ગયા. એની ઇન્દ્રને પણ એક સંદેશો આપી દીધો, અને ઇન્દ્રને નહીં, મને ને તમને બધાને, કે સત્કાર ભક્તિમાં અટવાઈ ન પડશે. સત્કાર ભક્તિથી ઉપર ઉઠજો અને આત્મભક્તિ સુધી પહોંચજો. પૂતગલો સમર્પિત કરવા એ તમારી ભક્તિ હશે. આત્મા સમર્પિત કરી દેવો એ તમારી શરણાગતિ હશે. ભક્તિનો માયનો તો સમજ્યા છીએ, શરણાગતિથી જોજનો દૂર છીએ. કારણ કે ભક્તિમાં જે સમર્પિત કરવાનું છે એ સમર્પિત કર્યા પછી પણ તમારી પાસે કશુંક બચે છે. તમે જ્યારે અહીંયા દેરાસરમાં એક નારંગીને સંતરું ચડાવો, સફરજન, ત્યારે તમને ખબર હોય છે કે ઘરે જઈને તો ખાવાનું પડ્યું જ છે. તો સત્કાર ભક્તિમાં તમે જે પૂતગલો સમર્પિત કરો છો એ પછી પણ તમારી પાસે પૂતગલો બચ્યા હોય છે. આત્મભક્તિમાં તમે જ્યારે સમર્પિત કરો છો ને, પછી તમારી પાસે કશું જ નથી બચતું. કેમ કે શરણાગતિ માટે એક જ આત્મા હતો ને, એ તો પ્રભુના ચરણે મૂકી દીધું. હવે શું બચવાનું તમારી પાસે? સત્કાર ભક્તિ કરતા આત્મભક્તિ માટે જોજનો સુધી ચડ્યા છીએ. દશાર્ણ ભદ્રે દીક્ષા લીધી એ આપણી સ્થૂળ દૃષ્ટિ છે. દશાર્ણ ભદ્રે ઇન્દ્રને દેખાડી દીધું એ આપણી સ્થૂળ બુદ્ધિ છે. દશાર્ણ ભદ્ર એને ઇન્દ્રને પોતાના પગમાં પાડી દીધો એ આપણી સ્થૂળ મતિ છે. આ સ્થૂળ દૃષ્ટિ, બુદ્ધિ, મતિ બધાનો છેદ ઉડાડી નાખે. દશાર્ણ ભદ્ર એક ક્ષણે એક જ કામ કર્યું છે કે વાસ્તવિક ભક્તિ સુધી પહોંચી ગયા છે. ભાગ્યશાળી વીર વિજયજી મહારાજ તો લખે જ છે, રંગ રસિયા રંગ રસ બન્યો મન મોહનજી. કોઈ આગળ નવી કહેવાય, વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય. આ જ્યારે ભક્તિનો રંગ રસાઈ જાય છે ને, રંગ રસિયા, રંગને રસી રાખનારા, ત્યારે એનો જે આનંદ હોય છે બીજા આગળ નવી કહેવાય. તમે એને પૂછો ઇન્દ્રને કે અમે જે એક એક સ્ત્રી પાછળ દોડીને મરી પડીએ છીએ ભાઈ, રૂપ રૂપ રૂપ, વાસનાના ચક્કરમાં અટવાઈ પડીએ છીએ, અને તું એમ કહીને બે ઉભો રે ભાઈ કે 8 ઇન્દ્રાણી હોવા છતાં તૃણમેવ, એવું તણખલા જેવું છે ભાઈ ભક્તિનો આનંદ. અમને સમજાવ. નથી સમજાતું. અહીં તો દેરાસરમાં પ્રભુને કરતા મારી દૃષ્ટિ તો કોણ કરી રહ્યો છે ને, કેવા દેખાય છે ને, કેવો શણગાર છે ને, એ બધા તરફ ફરતી હોય છે. એ તો બહેનોને માથે એટલે ઉઢાડવું પડે છે કેમ કે મારી આંખો ઠેકાણે નથી રહેતી. અને તમે એમ કહી દો કે આ બધું તુચ્છ, કેવી રીતે? તો ઇન્દ્ર તમને શું સમજાવશે? ધારો કે તમે આ પ્રશ્ન પૂછો ઇન્દ્રને, શું સમજાવશે? એટલે એક જ વસ્તુ કહેશે, કોઈ આગળ નવી કહેવાય. ભાગ્યશાળી મન જે વિચારે એ જીભ બોલી શકે, આંખો જે જુએ એ જીભ બોલી શકે, ઇન્દ્રિયો જે અનુભવે એ જીભ બોલી શકે. પણ આત્મિક સ્તરે જે મારું સંવેદન છે એને તો જીભ કઈ રીતે બોલવાની?
ઇન્દ્રનો વિચાર નથી કે મને આનંદ આવે છે, ઇન્દ્રનું સંવેદન છે કે હું આનંદમાં ગરકાવ છું. ઇન્દ્ર કઈ રીતે કહેશે? વેધકતા વેધક લહે. ઇન્દ્રને એ વેધકતા સાંપડી ગઈ કે ભક્તિ તત્વમાં ઇન્દ્ર આરપાર ઉતરી ગયા. આપણી બધાની ભક્તિ એ સાપની કાંચળી જેવી છે, ગમે ત્યારે છૂટી પડી જશે. ઇન્દ્રની ભક્તિ છે ને એ અયસ્પિંડ અને અગ્નિ જેવી છે. અગ્નિ લોઢાના ઘોડામાં આરપાર ઉતરી જાય, લાલ ચોળ થઈ જાય. ભાગ્યશાળી બે જાતના રંગ હોય છે. એક હોય છે કાચનો ટુકડો પડ્યો છે અને એની બાજુમાં તમે રંગબેરંગી પદાર્થ મૂક્યો છે, કાચનો ટુકડો પણ રંગબેરંગી લાગશે, પણ એ રંગ એની અંદર નહીં ઉતર્યો. અને એક છે લોઢાનો ગોળો, આગ પર જલતી ભભૂકતી આગ પર એને મૂકી દીધો હશે અને એ લોઢાનો ગોળો એ તપીને પોતાનો રંગ જે બદલી નાખશે ને, એ રંગ દૂર નહીં થાય ઝડપથી. આપણે બધા દેરાસરમાં હોઈએ ને આમ કેવા આમ આનંદિત લાગીએ, પણ એ બધું છે ને કાચના ટુકડા જેવું. પરમાત્માના સાનિધ્યમાં છીએ એટલે એમના આનંદનું પ્રતિબિંબ પડી ગયું એટલે આપણે પણ ખુશ દેખાવા માંડ્યા. હમણાં પરમાત્માથી દૂર જઈશું એટલે પતી જશે. ધકતા નથી અંદરથી. આ પરમાત્માની આગ મારી આરપાર નથી ઉતરી જતી. વેધકતા વેધ લે. આ ભક્તિ તત્વને વેધક બનાવી નાખો, એને આરપાર ઉતારી દો અને પછી છે ને આ આખી દુનિયા વાહ ખાય. તમારી ભાષામાં કહો તો તેલ પીવા જાય. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, તો કબીરજી જયારે કહે છે ને ત્યારે એમનો મતલબ એ નથી હોતો કે મરી ગયો પાછળ દુનિયા ડૂબી ગઈ. કેમ કે મર્યા પછી એ ક્યાંક જન્મવાના છે, દુનિયા ક્યાં ડૂબી જવાની છે? તમે આ ક્ષણે મર્યા તો આવતી ક્ષણે ક્યાંક જન્મ છે, તો દુનિયા તો ડૂબવાની જ નથી, તમે દુનિયામાં ડૂબવાના છો. કબીરજી જયારે કહે છે કે આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા, તો દુનિયા માટે મરી જા. આ દુનિયામાંથી મરી જા નહીં, દુનિયા માટે જ મરી જા. તું જીવતો હોય પણ છતાંય જાગી ગયો હોય, અને જે જાગી જાય છે ને એ દુનિયા માટે મરી જાય છે. હવે દુનિયાને છે ને હલતા ચાલતા મળદા ગમે છે. જે મળદા ક્યાંક ખોવાયેલા છે, ક્યાંક અટવાયેલા છે, ક્યાંક મૂંઝાયેલા છે, ક્યાંક થાકેલા છે, ત્રાસેલા છે, હરેલા છે, દુનિયાને એવા મળદાઓની શોધ છે. અને તમે જાગી ગયા. હવે આ દુનિયા દેખી લેશે કે આ તો બધી ડેડ બોડીઝ હતી ને એક માણસ તો જાગી ગયો, એ તમને પાગલ કહેશે, તમને નકામો કહેશે. એ મરી જવું છે. અંદરથી જાગી જવું એ દુનિયા માટે મરી જવા બરાબર. અને એ જે દિવસે મરી જાવ છો, પીછે ડૂબ ગઈ દુનિયા, દુનિયા ડૂબી ગઈ, બીજા બેઠા વાહ ખાય. ભક્તિ તત્વમાં અહીં સુધી પહોંચવાનું છે. આખી દુનિયા તુચ્છ ન લાગે, પણ આ એટલો સમૃદ્ધ લાગે કે એની આગળ પેલાનો વિચાર કરવાનો ટાઈમ જ ન બચે. અહીં તો પ્રભુની સરસ આંગી કરીએ ને તો પહેલો પ્રશ્ન એ આવે છે કે લોકોને જોઈને કેવું લાગશે. અહીંયા પાટલા પર સરસ આપણે સાથિયા કરેલા હોય, ઘઉંલી સજાવી હોય, આમ આગળ પાછળ નજર થઈ જાય કે કોઈની નજર અહીંયા છે કે નથી, ભાઈ ખાલી હું જ કરી રહ્યો થઈ જાય છે. બીજા બેઠા વાહ ખાય, વાહ એટલે પવન, વાહ ખાય એ નથી આવતું મગજમાં. ભગવાનના માધુર્યને તમારી અંદર ઉતરી જવા દો. 3 માર્ગ છે મુખ્ય મોક્ષે જવાના. એક છે યોગ માર્ગ, ધારણા, ધ્યાન, સમાધિ. યોગ માર્ગનો સાચો રસાસ્વાદ સમાધિમાં આવે છે. માણસ આસન કરે, પ્રાણાયામ કરે, પ્રત્યાહાર કરે, યમ નિયમનું પાલન કરે, ધારણાઓ કરે, પણ જ્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી એને યોગ માર્ગનો સાચો રસાસ્વાદ નહીં આવે. અને ધ્યાનમાં પણ જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ નહીં આવે ત્યાં સુધી એને વાસ્તવિક જે કામ માટે યોગ માર્ગનો આરંભ કરેલો એ સિદ્ધ નહીં થાય. તો યોગ માર્ગનો રસાસ્વાદ છે સમાધિ. જ્ઞાન માર્ગનો રસાસ્વાદ કયો? જો યોગ માર્ગનો સમાધિ રસાસ્વાદ છે. રસાસ્વાદ એટલે પરિપૂર્ણ તૃપ્તતા. તમે એવા તૃપ્ત હો કે બીજું કશું જ ન બચે, તો યોગ માર્ગમાં સમાધિની કક્ષાએ તમે એવા તૃપ્ત બની જાઓ છો. જ્ઞાન માર્ગમાં જ્યારે ચિદાનંદ હાંસલ થાય છે, ચિદાનંદ કી મોજ મચી હે સમતા રસ કે પાન में,
તમે જ્ઞાનને અત્યાર સુધી કશું જાણવામાં વાપરતા હતા, અત્યાર સુધી વિષયોનો બોધ હતો, પ્રમેય તત્વ વિષયો એ જ જ્ઞાનમાં દેખાયા કરતા હતા. જે ક્ષણે જ્ઞાન સ્વનિષ્ઠ બની જાય છે અને માત્ર અહમનો બોધ બચે છે, સ્વનો બોધ બચે છે, એ ક્ષણે જે ચિદાનંદ મળે છે એ જ્ઞાનનો રસાસ્વાદ છે, જ્ઞાન માર્ગનો. અને ભક્તિ તત્વમાં રસાસ્વાદ ત્યારે આવે છે જ્યારે પરમાત્માનું માધુર્ય એનાથી આપણું ચિત્ત રસાઈ જાય છે. કૃષ્ણની બહુ સરસ કવિતા છે, કૃષ્ણ વિશે લખાયેલી. મધુરાધિપતે રખિલમ મધુરમ. એવો માધુર્યનો સ્વામી છે કે એની આસપાસ વિતરાયેલું બધું જ મધુર થઈ ગયું છે. એક સમ્યક્તિ જીવ જો ખરેખર પરમાત્મામાં ડૂબી ગયો હશે ને, તેની આસપાસની સમગ્ર દુનિયા એમાં નકરી પ્રેમની ધારા હશે, નકરા પવિત્રતાના સ્પંદનો હશે, નકરું પ્રસન્નતાનું સંવેદન હશે. કેમ કે મધુરાધિપતે રખિલમ મધુરમ. તમે એની પાસે પહોંચી ગયા છો જે દુનિયાભરનો પ્રેમ લઈને બેઠો છે. તમે એની પાસે પહોંચી ગયા છો કે જગતની સર્વોચ્ચ પવિત્રતા એની ટોચ પર જે આરોહણ કરીને બેઠો છે. તમે એની પાસે પહોંચી ગયા છો કે જેને પ્રસન્નતાના દરિયા સિવાય કશું ખપતું જ નથી. એ તમારા ચિત્તમાં ઉતરી જાય ત્યારે એક જ વસ્તુ બચે છે, માધુર્ય. આપણી તમામ દીનતા, આપણી તમામ વૃક્ષતા, આપણો તમામ ખાલીપો, આપણી તમામ તુચ્છતા, એ બધું જ એટલા માટે છે કે પરમાત્માના માધુર્યમાં આપણે ડૂબ્યા નથી. ભક્તિમાં આગળ ગમે તેટલા વધીએ, પોતાની જાતને સતત અલગ રાખી છે. અહીં આવીને પણ એક ક્ષણ માટે પણ અહમભાવનું વિસર્જન નથી થયું. અહીં આવીને પણ કર્તૃત્વ ભૂલાયું નથી. તમારો દરેક બોલાતો ચઢાવો બોલી એને તમે સમર્પણ ભાવની નિશાની ગણો છો. હું એને અહમભાવની કથની ગણું છું. મારે પહેલો અભિષેક કરવો છે, આમાં સમર્પણ નથી, બ્રેકેટમાં અહમભાવ પડ્યો છે કે મારે પહેલો કરવો. ભાગ્યશાળી. મેં ગઈકાલે કહ્યું હતું, સૌધર્મેન્દ્રને તો સૌથી છેલ્લો અભિષેક કરવા મળે, સૌથી છેલ્લો. ભગવાનને જે લઈ આવ્યા એને જ સૌથી છેલ્લા મળે કર્મ. કેમ? કારણ કે અહીંયા છેલ્લો ને પહેલો એનો કોઈ જ મતલબ નથી હોતો, કોઈ જ નહીં. અહીં તો એક જ મતલબ હોય છે કે તમે એના માધુર્યને સ્પર્શ્યા, તમે એના માધુર્યમાં ડૂબ્યા. અહીં તો હું બોલીને અભિષેક કરીને બહાર નીકળું ને તોય ઘરે આવીને કહું છું કે આજે આપણે પહેલા અભિષેકનો લાભ લીધો. ત્યારે એવું મનમાં આવ્યું ઘરે આવીને કે આજે પરમાત્માના માધુર્યમાં એવા તો ડૂબી ગયા હતા કે હું પહેલો હતો કે છેલ્લો હતો, મારી આસપાસ કોણ હતું એનું ભાન જ નહોતું. અર્જુનને કહેવામાં આવ્યું કે આ સામે તને પેલું પક્ષી દેખાય છે, આ દુનિયા દેખાય છે, આ દેખાય છે, તે દેખાય છે. અર્જુને શું જવાબ આપ્યો? ખાલી આંખ જ દેખાય છે, બીજું કશું દેખાતું જ નથી. મારે તમને પૂછવું છે, ક્યારે આવું થઈ ગયું છે? આ પહેલો છેલ્લો આ બધું જ ભાન ભૂલાઈ ગયું હોય, મને બીજું કશું દેખાતું જ નથી પરમાત્માના માધુર્ય સિવાય, એવું બન્યું છે ક્યારે? જો એ બને ને તો સમજજો કે તમે જે લઈને જશો ને એના માટે એક જ શબ્દ વાપરી શકાશે કે તૃણમિવ. આ સંસાર તમને બીજા બેઠા વા ખાય એવો લાગશે. પ્રેમ તાદાત્મ્યનો અનુભવ કરવા માટે હોય છે. કોઈ પણ સાચા પ્રેમીને પૂછજો તારે શું કરવું છે, એ એક જ કહેશે કે મારે એમાં ડૂબી જવું છે. પ્રેમી સતત એક જ વસ્તુ ઝંખતો હોય છે કે પ્રેમને એ કક્ષાએ લઈ જવો છે કે અમે બે ન બચીએ, અમે એક જ થઈ જઈએ. પ્રેમ ગલી હતી સાંકરી, તામે દો ન સમાય. એક મ્યાનમાં બે તલવાર ન હોય, એક ગુફામાં બે સિંહ ન હોય, તો પ્રેમની ગલીમાં બે જણ તો ન હોય.
હું પણ હોઉં ને મારો માલિક પણ હોય, બે તો અંદર નહીં સમજ. કેમ કે એટલી સાંકડી ગલી છે પ્રેમની, તમે દો ન સમજ. તો પ્રેમી સતત એક જ વસ્તુ વિચારતો હોય છે કે મારે મારું અસ્તિત્વ એને એટલું તો ઓગાળી દેવું છે કે અમે બે મળીને એક જ બચીએ. ભક્ત સતત એક જ વિચારતો હોય છે કે પરમાત્મામાં એવા તો સમર્પિત થઈ જવું છે કે હું સ્વયં પરમાત્મા બનીને ખીલી ઉઠું. આને સમરસી ભાવ કહેવાય છે. આ સમરસી ભાવ એ જ તમને સમાપત્તિ સુધી લઈ જાય છે. સમરસી ભાવ એનો મતલબ થાય છે કે સ્વયંમાં પરમાત્માનો અનુભવ કરવાની મહેનત. આપણે પરમાત્માને પૂજવાની કોશિશ કરી છે, પરમાત્માને પ્રગટાવવાની નહીં. ફરક સમજજો. સત્કાર ભક્તિ તમને એ જ શીખવાડશે કે પરમાત્માને કેવી રીતે પૂજી શકાય. આત્મભક્તિ તમને એક જ વસ્તુ શીખવાડશે, પરમાત્માને કેવી રીતે પ્રગટાવી શકાય. અને ગુણ ભક્તિ એ પરમાત્માનું પ્રાગટ્ય છે તમારી અંદર. બહિરાત્મા એને સત્કાર ભક્તિ જ કરવાની છે, કારણ કે એને આ સંસારથી છૂટવાનું છે. પણ અંતરાત્મ દશા એમાં આત્મતત્વને સમર્પિત કરવાનું છે, અને પરમાત્મ દશા એમાં આત્મામાં રહેલા પરમાત્મ તત્વને પ્રગટ કરવાનું છે. ભક્તિનું આ લક્ષ્ય છે. પોતાનામાં એના જેવા ગુણોનું અનુસંધાન. ઉપાધ્યાયજી મહારાજ લખે છે કે અરિહંત ગુણ ધ્યાતો થકો દવ્વ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય. અરિહંતના ગુણોનું ધ્યાન કરતા કરતા, પણ કઈ રીતે? દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય એક સરખું છે, મારું અને અરિહંતનું. દ્રવ્ય બિલકુલ સમાન છે, દ્રવ્યમાં કોઈ ફરક નથી. પરમાત્માનું આત્મતત્વ જુદું છે ને તમારું આત્મતત્વ જુદું છે, એવું માનો છો તમે? બંને તદ્દન સરખા છે. તો દ્રવ્ય સરખા. પરમાત્મા પણ અનંત ગુણના માલિક, તમે પણ અનંત ગુણના માલિક, એ પણ સરખું. મને નિંદા એટલે નથી ગમી, પોતાની પણ નહીં કરો, બીજાની બી નહીં કરો. કારણ એક જ, નિંદા તમને એ અહેસાસમાંથી દૂર લઈ જાય છે કે તું અનંત ગુણનો માલિક છે. જે જીવ પોતાની જ નિંદા કરે છે એ બીજાને પ્રેમ કઈ રીતે કરી શકવાનું? શક્ય જ નથી. હું પાપી, હું અધમ નહીં. આ પરમાત્મા તો તમને એક જ વસ્તુ શીખવાડે છે કે બેટા 3 ભુવનનો માલિક બનવા તું સર્જાયો. નાના નાના બચ્ચા દેરાસરમાં આવીને ગાય, દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે, અરે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે મારી દશા. શું બચ્ચાઓને આવું શીખવાડતા હશો? એની કઈ દશા અને કયા પાપ? અહીં તો નિત્ય પ્રેમ અનુભવવા આવવાનું છે. અહીં તો એની પવિત્રતાને પ્રસન્નતામાં ડૂબવા માટે આવવાનું છે. અહીં આવીને પણ જો રોદના જ રડશો, આખી દુનિયામાં તો રડ્યા જ કરો છો ભાઈ, જ્યાં જાઓ ત્યાં પોતાના દુઃખ જ રડો છો, બીજું શું કર્યું છે? એક જગ્યાને તો શાંતિને સલામત રહેવા દો કે જ્યાં આગળ આવીને તમે ખુશ થઈ શકો, હસી શકો. અહીં આવીને જ પણ પોતાની નિંદા કરશો, રડ્યા કરશો, તેનો પ્રેમ ક્યારે અનુભવશો? તમારે પરમાત્માની સહાનુભૂતિ જોઈએ છે કે પરમાત્માનો પ્રેમ જોઈએ છે? માણસ રડવાનું ચાલુ કરીને સમજવું કે એને સામેવાળાનો પ્રેમ નથી જોઈતો ને સામેવાળાની સિમ્પથી જોઈએ છે. અહીં તો ઇમ્પથી છે, સિમ્પથીનો સવાલ જ નથી. ઇમ્પથી, સમરસાનુભૂતિ, હું તારા જેવો જ છું, એ અનુભવ કરવા આવવાનું છે. ફરીથી પૂછું છું, પરમાત્માનો પ્રેમ જોઈએ છે કે સહાનુભૂતિ જોઈએ છે? મને પ્રેમ જોઈએ છે પરમાત્માનો, અને પરમાત્માનો પ્રેમ હું તો જ અનુભવી શકીશ કે એના માધુર્યમાં ગળાડૂબ થઈ શકીશ. એટલું યાદ રાખજો. સત્કાર ભક્તિ સાંપ્રદાયિક હોય છે, આત્મભક્તિ બિન સાંપ્રદાયિક હોય છે. સત્કાર ભક્તિમાં વિધિ વિધાન હશે, એક વૈષ્ણવ એની પૂજા કરવાની રીત જુદી હશે,
એક જૈનની પણ જુદી હશે. એ જૈનમાં પણ શ્વેતાંબરની પદ્ધતિ જુદી, દિગંબરોની જુદી. શ્વેતાંબરમાં પણ પાછી આ સમુદાયની જુદી ને આ સમુદાયની જુદી. ક્યાંક ફળ સિદ્ધશિલા પર મુકાય ને ક્યાંક ફળ સાથિયા પર મુકાય. ક્યાંક પૂજાની વાટકીમાં આંગળી 9 વાર બોલાય ને ક્યાંક 13 વાર બોલાય. પૂજાના નિયમોનું એટલું જટિલ શાસ્ત્ર એક બની ગયું છે, જે તદ્દન સહજ સમર્પણની ઘટના હતી. મેં એકવાર પૂજાના નિયમો લખવાના શરૂ કર્યા હતા કે આપણે પૂજા કરવા જઈએ એના નિયમો. લગભગ હું લખતો ગયો તો 800 સુધી આંકડો પહોંચ્યો હતો. તો બી ઘણું બાકી હતું. મેં નોટ મૂકી દીધી મેં બાજુમાં. મનુષ્યનો સ્વભાવ છે બને તેટલું જટિલ કરતા જવું. જટિલ એનો સ્વભાવ છે અને જટિલતાનો એક આનંદ હોય છે. આ બધી સાંપ્રદાયિકતા છે. જે સાંપ્રદાયિકતા તમને એ જ શીખવાડશે કે સત્કાર ભક્તિ કઈ રીતે કરવું, તમને એમ શીખવાડશે. અને અમારી પાસે મહદઅંશે પ્રશ્નો આ સત્કાર ભક્તિના જ આવે. સાહેબ 32 કોડીમાં જે પૈસા હોય એ ભંડારમાં મુકાય કે કોઈકને અનુકંપામાં આપી દેવાય? આ બધા પ્રશ્નોથી બધી શરૂઆત થાય. સાહેબ આપણે ચામર લઈને વીંજીએ તો 3 વાર કરાય કે આમ કરાય? આરતી મારે સાહેબ આમ કરવાની કે આમ ઉતારવાની? આ બધા સત્કાર ભક્તિના પ્રશ્નો. અને આપણે પછી એને લેબલ લગાડીએ, હું વિધિપૂર્વક કરું છું, હું સાચી ક્રિયા કરું છું. તો સત્કાર ભક્તિ એ સાંપ્રદાયિકતામાં અટવાયા કરશે. એ વિધિ વિધાન શોધશે, એ નિયમો શોધશે, એ જટિલતા કરશે. ને આમાંથી પાછું એવું હોય કે એ સ્વમાં નહીં રહે, એ સતત બીજાનું ઓબ્ઝર્વેશન કરશે. શીખવા માટે નહીં, શીખવાડવા માટે. ખાસ જુઓ, હું કોઈની મુપત્તિ કઈ રીતે પલવે છે એ શીખવા માટે નથી જોતો, શીખવાડવા માટે જોઉં છું. અને છતાં હું કહું છું કે મારામાં એ કરુણા છે. મને પણ થાય છે કે એ પણ સાચું શીખે, એટલે હું મહેનત કરી રહ્યો છું. તો સત્કાર ભક્તિ હંમેશા કોણ શું કરે છે એની પણ નોંધ લેશે. અને એમાં સાચા ખોટાના ખ્યાલો બહુ હશે, બહુ હશે. આત્મભક્તિ એ વસ્તુ નહીં જોઈ, નહીં જોઈ. આત્મભક્તિ બિન સાંપ્રદાયિક હશે. એક વૈષ્ણવ કૃષ્ણમાં ડૂબે, એક ભક્ત મહાવીરમાં ડૂબે. એક ક્ષણે જે આનંદનો અનુભવ હોય છે ને, માધુર્યનો, એ બિન સાંપ્રદાયિક હોય છે. તમને કબીરજી અને મીરા, આનંદ ઘન અને યશો વિજયજી બધા એક જ સ્તર પર લાગે છે ભક્તિ તત્વની બાબતમાં. તેનું મુખ્ય કારણ એ છે કે એમને બિન સાંપ્રદાયિક ભક્તિનું બયાન કર્યું. એ બધા જ પોતાનું આત્મતત્વ પરમ તત્વને સમર્પી ચૂક્યા છે. વિધિ વિધાનમાં કપડા જુદા હોઈ શકે, વેશ જુદો હોઈ શકે, સામગ્રી જુદી હોઈ શકે, રીત રસમો જુદી હોઈ શકે, નિયમો અને મર્યાદાઓ જુદા હોઈ શકે, પણ સમર્પિત અને શરણાગત બન્યા પછી જે માધુર્યનો અનુભવ થાય છે એ માધુર્ય તો બિન સાંપ્રદાયિક હોય છે. બિન સાંપ્રદાયિક. સાચું કહું છું, ભારતની સ્ત્રી પોતાના બાળકને સાચવે એની રીત જુદી હોય છે. યુરોપની પાછી જુદી છે, આફ્રિકાની ઓર જુદી છે, ચીન અને જાપાનની ઓર જુદી છે, અને અમેરિકાની તો કઈ જુદી જ રીત છે. બાળકની કેર કરવાની રીત એ સ્ત્રીએ બદલાય છે, સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે. તો એ અર્થમાં એ સાંપ્રદાયિક છે. ચોક્કસ સમુદાય, ચોક્કસ સંપ્રદાયની ચોક્કસ રીતો હશે બાળકને જાળવવાની, પણ બાળકને જે વાત્સલ્યનો અનુભવ થાય છે એ સાંપ્રદાયિક હોઈ શકે. એ તો અમેરિકામાં પણ એ જ થાય જે ભારતમાં થાય, ને ભારતમાં પણ એ જ થાય કે જે અમેરિકામાં થાય. તમે જે ક્ષણે ક્રિયાને ઓળંગી તત્વમાં પ્રવેશ કરો છો એ ક્ષણે તમે બિન સાંપ્રદાયિક બની જાઓ છો. ભક્તિની વાતો કરીશું તો સાંપ્રદાયિકતા હશે, પણ ભક્તિ તત્વમાં પ્રવેશ કરીશું બિન સાંપ્રદાયિક બની જશે. યુરોપનું બાળક જો કદાચ બોલતું થાય તે ભારતના બાળકને એવું કહી શકે કે તારી મમ્મી તને જે રીતે સાચવે છે ને બરાબર નથી, મારી મમ્મી સાચું છે, મારી મમ્મી સારું સાચવે છે. આ હોઈ શકે. સાંપ્રદાયિકતામાં બધા જ લેખાજોખા હોવાના, વાત્સલ્યમાં નહીં હોય. વાત્સલ્ય તો એ આફ્રિકન સ્ત્રી જેની પાસે કશું જ નથી ને,
એ પણ એના બાળક પર ઝૂલતી હશે. એનું બાળક એટલું જ તૃપ્ત થતું હશે જેટલું અમેરિકાના કોઈ મોટા સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતું બાળક તૃપ્ત થતું. વાત્સલ્યનો અનુભવ તો જંગલ અને મહેલમાં સરખો જ હોય છે. વાત્સલ્ય આપવાની પ્રક્રિયાઓ બદલાઈ શકે છે, વાત્સલ્ય પોતે નથી બદલાઈ શકતું. પ્રભુની ભક્તિ કરવાની રીત રસમો બદલાઈ શકે છે. ભક્તિ તત્વનું જે માધુર્ય છે એ તો બિન સાંપ્રદાયિક છે. તમે જોજો, આપણા તમામ ક્લેશો એ સાંપ્રદાયિકતા પર ઉભા છે. આપણું પ્રતિક્રમણ હોય કે આપણી પૂજા હોય, આપણું પચખાણ હોય કે બીજી કોઈ પણ ધર્મ પ્રક્રિયા હોય, ક્યારેય તમે એનાથી ઉપર ઉઠી, સાંપ્રદાયિકથી ઉપર ઉઠી અને બિન સાંપ્રદાયિક બનવાનો પ્રયત્ન કર્યો છે? હંમેશા આ જ કરતા આવ્યા છો. કોણ સાચું કોણ ખોટું, કોણ ઉપર કોણ નીચે, અને પાછું એને તમે સમ્યક્ત્વ, મિથ્યાત્વ, કેવા કેવા લેબલો લગાડ્યા છે. ભાગ્યશાળી આ બધા જ લેબલો તમારી વિધિની કક્ષાએ હોઈ શકે છે. અનુભવ અને સંવેદનની કક્ષાએ તો આ બધું જ ખરી પડે છે, બધું જ ખરી પડે છે. અને પછી બચે છે માત્ર ને માત્ર રસાસ્વાદ. ભક્તિ તત્વ એ રસાસ્વાદની ઘટના છે, બિન સાંપ્રદાયિક બની જવાની ઘટના છે. એ ભક્તિ તત્વમાં પ્રવેશ કરશો ને, તમને કબીર અને મીરા જુદા નહીં લાગે, તમને યશો વિજયજી અને આનંદગંજી જુદા નહીં લાગે, તમને ચિદાનંદજી અને વીર વિજયજી એક જ લાગશે. કારણ કે એ લોકોને પોતાની જુદાઈ નહોતી લાગતી. એક ભક્ત ભગવાનમાં ઓગળી જાય એને પછી જુદાઈ શું લાગવાની? તમે એક અખિલાઈનો ભાગ બની ગયા છો. નિગોદમાં તમે ભેગા હતા, મોક્ષમાં તમે ભેગા હશો. મોક્ષમાં કોઈ પણ આત્મતત્વ એ જુદું નથી હોઈ શકતું, એ પરમ જ્યોતિમાં ભળી જાય છે. આ બધા જે પણ વાંધા વચકા છે ને એ તમારા એના વચ્ચેના છે, એના વચ્ચેના. ભક્તિ તત્વ તમને એટલું જ શીખવાડે છે, પ્રવેશી જાઓ, હું જ પરમાત્મા છું. આ અનુભવ ભક્તિ તત્વનું લક્ષ્ય છે. આપણે એવા કેટલાય ભગવંતોને જોયા છે કે જે ભગવંતોમાં તમને સાક્ષાત દેખાય કે પરમાત્માની ગુણ સંપદા પ્રાપ્ત થઈ ગઈ. આ સંઘ જેને આશ્રિત છે એવા ધર્મ ધુરંધર સુરીમાં રાત્રે બેઠા છે, ગળામાં કેન્સરની ભયંકર ગાંઠ, આવી લબડી પડેલી ગાંઠ, અને કોઈક આવ્યો ભાઈ એને કીધું કે મારા સાહેબ મારી પાસે એવી ઔષધિ છે, એ લગાડું અને તમારી ગાંઠ આખી આખી ઓગળી જશે. આગ્રહ એટલો બધો. અને આ મહાપુરુષો છે ને એ પ્રાર્થના ભંગ ભીરું હોય. કાલિદાસે શબ્દ આપ્યો છે સૃષ્ટિને, પ્રાર્થના ભંગ ભીરું. કોઈકની પ્રાર્થનાની ના પાડવામાં એમને કચવાટ થાય. એમને હા પાડી, હા ભાઈ લગાડ. અને પેલાએ બરાબર એ દવા લગાડીને ચોપડી અને જતો રહ્યો. અને દવાની હતી, એસિડ હતો, એસિડ. એ ગળાની ગાંઠ પર, આટલી મોટી કેન્સરની ગાંઠ, એના પર તમે ઘરે જે બાથરૂમ વોશરૂમ સાફ કરવા માટે જે એસિડ વાપરો ને એનાથી કંઈક ઘણો વધારે તીવ્રતાનો એસિડ એને અહીંયા ગાંઠ પર લગાડી દીધો હતો. જે ગાંઠ આખી ખેંચાઈ ખેંચાઈને લાલચોળ થઈ ચૂકી છે એ ગાંઠ પર એ લગાડી દીધું હતું. સાધુ બધા સૂઈ ગયા છે. વેદનાની કલ્પના કરી શકો છો? હજારો વીંછી એક સાથે ચટકા મારતા હોય ને એવી વેદના, જેને લાખો લાખો કીડી એક સાથે ચટકી રહી છે. અને ધર્મ ધુરંધર મહારાજે એ આખી રાત સર્જન કરતા કરતા પસાર કરી. એ રાતમાં કેટલાય શ્લોકો રચ્યા અને કેટલી ગાથાઓ બની.
સવારે જ્યારે શિષ્યો અજવાળામાં પરિલહન કરવા માટે આવ્યા ત્યારે એમને જોયું કે આખી ગાંઠ એ ફદફદી ગયેલી, આખી ગાંઠ પરની ચામડી બધી ઉતરડી અને બહાર લબડતી હતી અને અંદરથી માંસના લોચા બહાર આવી ગયા હતા. આ પીડા. ધર્મધુરંધર મહારાજને પૂછ્યું, કઈ રીતે સહન કરી આટલી પીડા, કઈ રીતે? ધર્મધુરંધર મહારાજનો જવાબ હતો, હું એની સાથે હતો, હું એની સાથે હતો. મારે આ કેવું છે, પરમાત્માની ક્ષમતા તમારી ક્ષમતા બની જશે, પરમાત્માની તિતિક્ષા તમારી તિતિક્ષા બની જશે. હું જ પરમાત્મા છું આ અનુભવ એ તમને પરમાત્મા તત્વની ક્ષમતા અને તિતિક્ષાના દાયરામાં મૂકી આપશે. કારણ કે તમને અહેસાસ હશે સ્વયંની અંદર પરમાત્માને અનુભવ કરવાનો. હું એટલે થાકું છું આ સંસારની પીડાઓથી, હું એટલે હારું છું આ સંસારની સમસ્યાઓથી, હું એટલે ભાગી છૂટું છું આ સંસારના પ્રશ્નોથી, હું એટલે પલાયન કરી લઉં છું આ ચક્રમાંથી, કેમ કે સ્વયંની અંદર મેં પરમાત્માનો અનુભવ નથી કર્યો. જે ક્ષણે અનુભવ હશે ને એની સાથે હોવાનું, એ ક્ષણે એની નિર્ભયતા તમારી નિર્ભયતા બની જશે, એની ક્ષમતા તમારી ક્ષમતા બની જશે, એની તિતિક્ષા તમારી તિતિક્ષા બની જશે. જસ ગુણ કથા ભવ વ્યથા ભાંજે ધ્યાન શિવતરુ કંદરે. ચંદ્રપ્રભ સ્વામીના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે જસ ગુણ કથા ભવ વ્યથા ભાંજે, જેમના ગુણોની કથા મારા સંસારની વ્યથાને નિવારી દે છે. એટલે તમને શું લાગે છે, હું સ્તવનો ગાગા કરું એને ગુણ કથા કહેવાય? હું એના ગુણોની વાત કર્યા કરું એને ગુણ કથા કહેવાય? હું એની અનુમોદના કરું એના ગુણોની એને ગુણ કથા કહેવાય? નહીં. એ ગુણોની કથા તો તમારે તમારી અંદર લખવાની હોય, એ ગુણોની કથા તો તમારે તમારી અંદર રચવાની હોય. અને એ ગુણ કથા જ્યારે રચાઈ ગઈ એ ક્ષણે ભવ વ્યથા ભાંજે, આ સંસારની વ્યથાઓ વ્યથા જ નહીં લાગે. ભગવાન સંસારની વ્યથાઓમાંથી છોડાવે છે એ કદાચ હિન્દુઓ કહેતા હશે. જૈન શાસ્ત્રકારો તો એટલું જ કહે છે, આ માલિક વ્યથામાંથી છોડાવતો નથી, વ્યથાને વ્યથા લાગવા નથી દેતો. ફરક સમજજો. વ્યથામાંથી છોડાવશે ને તો પાછો એનામાં કર્તૃત્વ ભાવ આવે કે મને વ્યથામાંથી છોડાવે છે. અહીં તો વ્યથાને વ્યથા લાગવા જ નથી દેતો. છોડાવવાની વાત તો બહુ દૂર રહી. એ તમને અંદરથી એટલો જરહળ કરી મૂકે છે કે તમારી નજર સામે અંધારા આવતા જ નથી. તમને સતનો એટલો પક્ષપાત રચાવી દે છે, અસત તમને ગમતું જ નથી. તમને અમૃતનો એવો સ્વાદ ચખાડી દે છે, આ સંસારનું ઝેર તમને અડકતું જ નથી. તમને એવા આનંદમાં એ ગરકાવ કરી નાખે છે, પીડાઓ તમારી આસપાસ ફરકતી જ નથી. તમને માધુર્યમાં એવા ડૂબાડી દે છે કે આ સંસારની તમામ કડવાશ એ ક્યાંય વહી જાય છે. લારિયા ગુણી ટેબ્લેટ લીધી છે મેલેરિયામાં, ઉપર સુગર કોટિંગનું પડ, ક્વિનાઇન એટલું ભયંકર કડવું, પણ એની ઉપર એ સુગર લગાડેલી. તમારી જીભ પરથી પસાર થાય, કડવાશ બધી અંદર ઉતરી ગઈ અને છતાંય અનુભવ ન થયો. આપણે બધા નીલકંઠ બની ગયા. આપણા શંકરજીમાં એવું કહેવાય કે ઝેર પી ગયા, ગળું નીલું થઈ ગયું, પણ મર્યા નહીં. આપણે બધા જ ક્વિનાઇનની કડવાશ અંદર લઈ ગયા, પણ છતાંય અનુભવ ન થયો. આપણે બધા નીલકંઠ થઈ ગયા. ભાગ્યશાળી. પરમાત્માનું જે અસીમ માધુર્ય છે એનો અનુભવ કરવા માટે ભક્તિ તત્વ છે. આપણા બધાને જે પરમાત્માના ગુણોનું જ્ઞાન છે ને એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમની નિપજ છે. પરમાત્માના ગુણોનું જ્ઞાન ચોક્કસ છે. પરમાત્માને જ્ઞાન કયું છે? પરમાત્માના જ્ઞાનને કયું જ્ઞાન કહેવાય? કેવળ જ્ઞાન. પરમાત્માની કરુણાને કઈ કરુણા કહેવાય? અનંત કરુણા. પરમાત્માનું જે વૈરાગ્ય છે એને શું કહેવાય? વિતરાગતા કહેવાય. પરમાત્માની શક્તિ કઈ છે? અચિંત્ય છે. બધું જ આપણને ખબર છે, કેમ કે આ બધું જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમની નિપજ છે.
અને જે આપણા બધા પાસે ભરપૂર છે. એમ કહેવાય છે કે જૈન કોમ સરસ્વતીનું વરદાન લઈને જન્મી છે, એવું કહેવાય છે. એટલે આપણને ગુણોનું જ્ઞાન તો હોવાનું જ છે, પણ એ ગુણોનો અનુભવ એ ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની વાત છે. ગુણોનું જ્ઞાન જ્ઞાનાવર્ણ્યના ક્ષયોપશમથી થાય, પણ એ ગુણોનું સંવેદન ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી થાય. આપણે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપશમ તો મળી ગયો, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ક્યારે? અને જ્યાં સુધી એ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નહીં થાય ત્યાં સુધી એ ગુણોનું વાસ્તવિક સંવેદન નહીં થાય, અને વાસ્તવિક સંવેદન નહીં થાય ત્યાં સુધી હું જ કેવળ જ્ઞાની, હું જ પરમાત્મા, આ અનુભવ નહીં. આપણી દરેક પૂજા એ આત્મા અને પરમાત્માને નજીક નથી લાવતી, એ માત્ર બોધ કરાવે છે કે પરમાત્મા પરમાત્મા છે ને હું અહીંયા છું, માત્ર બોધ કરાવે છે. જ્યારે આ ભગવંતો જે આત્મભક્તિ ને ગુણભક્તિની વાતો કરે છે, એ એક જ વાત કરે છે કે તારી અંદર પરમાત્માનો એવો તો વાસ થઈ જાય કે તું પોતે જ એ ગુણોનો સ્વયં અનુભવ કરે. સુભદ્રાની કથા બહુ જાણીતી છે. શેઠ છે, 20 લાખની કુલ મૂડી છે એની પાસે. ગઈ સદીની સુરતની ઘટના છે, અંગ્રેજ શાસન હતું તે વખતની, આઝાદી પહેલાની. બહુ દૂરની નથી કથા કહેતો, તમે પોતે અનુભવ કરી શકો એવી કથા કહું છું. સુરતના એ શેઠ, 20 લાખની મૂડી એ જમાનામાં ઘણી મોટી કહેવાય. બાપાએ દીકરાને એક જ શિખામણ આપેલી હતી કે બેટા, આપણી પાસે 20 લાખની મૂડી, કોઈ પણ દિવસ એવો ધંધો ન કરતો જેમાં 20 લાખ કરતા વધારે જોખમ હોય, એવો ધંધો નહીં કરતો. મારી આટલી શીખ માનજો. ઠીક છે, શેઠે સ્વીકાર્યું. એ જ રીતે ધંધો ચલાવે છે. મુખ્ય ધંધો છે વીમા કંપનીનો. વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એનો વીમો ઉતારવાનો, એનું પ્રીમિયમ ભરાય. જો વાહન સલામતીથી પહોંચી ગયું તો કંઈ આપવાનું નહીં, અને વાહન જો ન પહોંચ્યું તો પછી વાહનનો જેટલો માલ હોય એટલા પૈસા આપવાના થાય. પોતે વીમાનો ધંધો ચલાવે. એક દિવસની વાત, શેઠ પોતે બહાર ગયા છે. ઘણા મુનિમ મહેતા છે, એમાં જે મુખ્ય મુનિમ હતો એની પાસે બીજા કોઈ શેઠ આવ્યા અને એમને કીધું કે મારા વાહનનો વીમો ઉતારવો છે. માલ જોયો, બધું તપાસ્યું, બધું કર્યું, 30 લાખનો માલ વાહનમાં. અને આ મુનિમજીને થયું ઋતુઓ એકદમ સારી છે, હમણાં કોઈ તોફાન વગેરેની વકી નથી, ચાંચિયાઓની પણ શાંતિ છે, બધું જ બરાબર છે. એને 30 લાખનો વીમો લઈ લીધો, ઉતારી દીધો ને ગયા. નસીબ, શેઠ ઘરે આવ્યા, મુનિમને પૂછ્યું કે ધંધો કેવો થયો, શું થયું? અને મુનિમે દેખાડ્યું. શેઠે કીધું કે મુનિમ બહુ ખોટું કર્યું, મેં ના પાડેલી હતી પણ બહુ ખોટું કર્યું. મુનિમ કે શેઠ ચિંતા નહીં કરો, થઈ જશે બધું. પણ નસીબના ખેલ, તોફાન આવ્યું, વાહનો ગુમ થઈ ગયા. અતો પતો જ નહીં એનો. 72 કલાકની મુદત હોય. પેલા શેઠ પેઢીમાં આવ્યા, 30 લાખ લાવો મારા. શાખ એટલી મોટી, આજના જેવો જમાનો નહીં કે બેંક કરપ્ટ થવું, દેવાળું કાઢવું એક ઇજ્જતનો મુદ્દો ગણાતો હોય કે ભાઈ આપણે તો દેવાળું કાઢ્યું હતું એમ. તું એ જમાનો નહીં, ત્યાં માણસને પડેલી. શેઠે પેલા શેઠને એટલું જ કીધું કે મારાથી થાય બધું જ કરી લઈશ. સાંજ સુધી બધું સમેટ્યું, કર્યું, ઘરે આવ્યા. અને ઘરે આવી શાવિકાના હાથમાં, સુભદ્રા શેઠાણીના હાથમાં એક થેલી પકડાવી, કીધું કે આની અંદર અફીણ છે, એક આખી પ્યાલી ભરીને અફીણ બનાવી દે મારા માટે, પીને સૂઈ જવું છે. શેઠાને કીધું ભલે.
અફીણ પીને સૂઈ જવાનો મતલબ તો સમજો છો ને? પતી ગયું. શેઠાણીએ કીધું ભલે. આ બિલકુલ સત્ય હકીકત કહી રહ્યો છું. શેઠ નાહી ધોઈને પરવારીને બહાર આવ્યા. છેલ્લી રાત છે, પરમાત્માની મૂર્તિ મૂકેલી છે ઘરમાં, બસ એની સામે અફીણ પીને સૂઈ જવું છે. અને શેઠાણી એ શેઠ આગળ પેલી પ્યાલી લઈને આવ્યા, અફીણથી છલોછલ ભરેલી, પણ પ્યાલી એકને બદલે બે હતી. શેઠાણીએ કીધું કે શેઠ પીશું તો બંને સાથે પીશું. મારે ખાલી એક જ વાત કહેવી છે શેઠ આપને. અત્યારે રાતના 9 વાગે આવ્યા છે, કાલે સવારે 7 વાગે સૂર્યોદય થશે. રાત આપણા હાથમાં છે. અત્યારે 9 વાગે પીધું કે સવારે 6 વાગે પીધું, ફરક શું પડે છે? તો એક રાત પ્રભુ ભક્તિમાં ગુજારી દઈએ, એક રાત પરમાત્માને સમર્પિત થઈ જઈએ અને ચાલીએ. અને શેઠ અને શેઠાણી આ સંજોગોમાં સવારે 6 વાગે અફીણ પીને સૂઈ જ જવાનું હોય, એક ક્ષણે તમને કેટલી ભક્તિ સૂજે વિચારજો ભાઈ, કેટલી. અને શેઠાણી એને મધુર સ્વરે પરમાત્માના સ્તવનો શરૂ કર્યા, એ ગુણકથા, આ તે અનુભવ. શેઠ આખા દિવસના થાકેલા હતા. 10-11 વાગતા વાગતા તો શેઠાણીના ખભા પર માથું મૂકીને ઢળી પડ્યા. શેઠાણીએ સાચવીને એમને સુવાડી દીધા. વાલથી માથે હાથ ફેરવતી જાય, એ જીવને શાતાને આશાએ શાપતી જાય અને પરમાત્માની ગુણ સ્તવના કરતી જાય. શેઠ બરાબર જંપી ગયા. શેઠાણીએ કામલો ઓઢાડી દીધો અને અત્યંત મંદ અને મીઠા સ્વરે એને પરમાત્મા ભક્તિ ચાલુ રાખી. આજે એની આંખમાં ઊંઘ નથી. નક્કી જ છે કાલે સવારે વિદાય લેવાની છે. બસ એક પ્રસન્ન વિદાય લેવી છે આ સંસારમાંથી. બધું જ સમેટી લીધું છે, કરી લીધું છે, બહુ છે. રાતના 3 વાગ્યા અને 3 વાગે એ શેઠાણીના ચિત્તમાં એક જ ભાવ આવ્યો કે મારે વિદાય લેવાની છે. એનો હજુ પણ અંદરથી ઊંડો ઊંડો અફસોસ છે કે આ બધું છોડીને જવું છે. ઓલા મુનિમ માટે પણ મનમાં એક ઝીણી કચવાટની એક રેખા પડી છે કે એને શું કામ આવું 30-30 લાખનું જોખમ લેવાની જરૂર હતી. બહુ થાય છે, બહુ થાય છે. પણ આ ક્ષણે મારે બધું જ વિસર્જિત કરી દેવું છે. મારે એનામાં એવું સમાઈ જવું છે કે પરમાત્માએ જે કર્યું એ મારા માટે સારું અને સાચું. અને જ્યાં ભાવ આવ્યો, અત્યાર સુધી ભક્તિ જીભ અને મનથી થઈ રહી હતી, હૈયું ઉમેરાયું, આત્મા સંપૂર્ણપણે એમાં ગુલતાન બની ગયો. સવારના 5:30 નીચેથી ડેલી ખડખડી, જોર જોરથી કોઈ ખખડાવી રહ્યું છે. હવે થોડી જ વારમાં પેલું પો ફાટશે અને અજવાળું થવાની શરૂઆત થશે. ગઈકાલે પેલો શેઠ ઓફિસ પર ગમે તેમ બોલીને ગયો છે કે હું રાત્રે પણ તમારી પાસે ઉઘરાણી કરવા આવી શકું છું, તૈયાર રાખજો, હું એને કહ્યું છે. બની શકે 5:30 આવી છે. શેઠાણીએ બહુ જ શાંતિથી માથે ઓઢ્યું, ચહેરો દેખાવ થોડો વ્યવસ્થિત કર્યો અને એટલી જ ગરિમાથી એ નીચે ઉતર્યા. એક સ્ત્રી જ્યારે ગરિમાપૂર્ણ હોય ને ત્યારે એની ચાલ, એની આગળ આખી દુનિયા ઝૂકતી. એટલી જ ગરિમાપૂર્વક એ શેઠાણી નીચે આવ્યા. આવીને એટલી શાંતિથી ડેલી ખોલી અને સામે એક બુકાની બાંધેલો માણસ ઊભો છે. શેઠાણી સમજી ગયા કે ઓલા શેઠે પોતે આમાં વચ્ચે સંડોવાવું ના પડે તો ઉઘરાણી કરવા માટે, પઠાની ઉઘરાણી કરવા આ બુકાની ધારીઓને મોકલી આપ્યા છે. પણ હતો એક જ, ઘોડો પાછળ ઊભો હતો એનો. શેઠાણી એટલું જ કીધું, આવો ભાઈ. ઉઘરાણી કરેલા આવેલા માણસને શું કીધું? આવો ભાઈ, આવો. પેલા કીધું આવવાનો ટાઈમ નથી, મારી કામની વાત સાંભળી લો. તો કે ભાઈ અમારી પાસે હવે કશું જ નથી. તો કોણ માંગે છે તમારી પાસે? કોણ માંગે છે? મારી વાત સાંભળો.
ભવાનીપુર, કલકત્તા, ભવાનીપુર, ત્યાંનો હું રાજકુમાર છું, ઠાકોર છું. મારા બાપા ગઈ 2 દિવસ પહેલા અચાનક જ મરી ગયા છે ને હવે અંગ્રેજ સરકાર ગમે ત્યારે સત્તા પલટો કરશે અને કંટ્રોલ પોતાના હાથમાં લઈ લેશે. પ્રજા મને ચાહે છે પણ અંગ્રેજ સરકાર એવું થવા નહીં દે. બધું ખાલસા થશે અને મારી પ્રજાનું શું, મારા બાળ બચ્ચાનું શું, મારી પત્નીનું શું? આ વિચાર મને એવો આવ્યો કે મારા ખજાનામાં જેટલી ધન દોલત હતી, હાથમાં આવ્યું, એ બધું લઈને હું ભાગ્યો. બધું જ લઈને ભાગ્યો. જે ઘરેણા, જે હીરા મોતી માણેક, રોકડ રકમ બધું લઈને ભાગ્યો. અને ભાગતો ભાગતો પણ મને એક જ વિચાર આવ્યો કે અંગ્રેજ સરકાર એ ગમે ત્યાં પકડી લેશે ને આ બધું મારી પાસેથી લઈ લેશે. 6-12 મહિના બધું શાંત પડી જાય પછી આ ધન દોલતથી હું બધું પાછું ઊભું કરીશ. પણ ત્યાં સુધી આ મૂડીને સાચવવી ક્યાં? અને મને કોઈકે એટલું જ કીધું કે સુરતના આ શેઠ છે એટલા વિશ્વાસુ છે, એની શાખ એટલી મોટી છે, એ તારી મૂડી સાચવશે. એટલે મૂડી લઈને આપવા માટે આવ્યો છું કે આ મૂડીને તમે સાચવો. શેઠાણીએ કીધું કે ભાઈ અંદર આવ, આપણે ગણી લઈએ કેટલી મૂડી છે, હું વ્યવસ્થા કરી દઈશ. શેઠાણી એને ખબર હતી કે એવા વિશ્વાસુ કોને ત્યાં મૂકવાનું, પોતે તો વિદાય લેવાની જ છે કરવાની. અંદર આવ્યા અને પેલા એ પોટલી ખોલી અને બધું મૂક્યું. શેઠાણી પણ કાબેલ હતા, બધું ગણવાનું ચાલુ કર્યું અને ગણતા ગણતા અડધો કલાકે કુલ આંકડો પડ્યો 30 લાખ. એ 30 લાખની મૂડી એ પેલો આવીને એને ત્યાં મૂકી ગયો. શેઠાણીએ પેલાને વિદાય આપી. શેઠ જાગ્યા, લાવો અફીણ. શેઠાણી કે અફીણની પ્યાલીઓ ઢોળી નાખી. શેઠ ઢોળી નાખી. 12 મહિના હાથમાં છે, આ 30 લાખ પડ્યા છે. પેલાને 30 લાખ આપી આવો, 12 મહિને આપણે ચૂકતે કરવાના છે. આપણી 20 લાખની મૂડી તો અકબંધ રહે છે. બજારમાં જાઓ, રમી કાઢો દેવગુરુની કૃપાથી. જેને 30 લાખ આપીને આપણને બચાવ્યા છે, વર્ષમાં તો 30 લાખ આપવા જેટલા સક્ષમ બનાવી નાખશે. જાઓ બજારમાં. ઇતિહાસ ગવાહી આપે છે કે એ શેઠે પોતાની આખી જિંદગી કેટલાય સત્કાર્યો કર્યા હતા. મને આજ સુધી નથી સમજાયું કે આટલી નિર્ભયતા એ શેઠાણીને કોણે આપી. એક જ વસ્તુ આપે, જસ ગુણ કથા ભવ વ્યથા ભાન. એના ગુણોનો એમને સાક્ષાત્કાર કર્યો હશે અને પરમાત્માની નિર્ભયતા એની પોતાની નિર્ભયતા બની ગઈ. મારે એક જ માંગવું છે પ્રભુ પાસે કે સંસારમાં વારે વારે એવું બને છે, હું થાકું છું, હારું છું, કંટાળું છું, ત્રાસી જાઉં છું, બેસી પડું છું, ગબડી પડું છું, સૂઈ જાઉં છું, ઊભો નથી થતો, ચાલતો નથી. પરમાત્મા એક ક્ષણે તું આવજે, મને લઈ જાય. ભક્તિ તત્વ સત્કાર ભક્તિથી જ્ઞાન ભક્તિ સુધી પહોંચાડે, જ્ઞાન ભક્તિથી ગુણ ભક્તિ સુધી પહોંચાડે. સ્વયંની અંદર પરમાત્માને પ્રગટ કરે. પૂજા કરવા ઘણું આવ્યા, પરમાત્મા પ્રગટ કરવા પધારો. બસ આ 3 દિવસનો એ સંદેશ છે ભક્તિ તત્વ વિશે. આ 3 દિવસની પ્રવચન માળા કરી એમાં જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.